એકલા ને એવો કંટાળો આવે છે. જમણવારો છે હોય સોમાહાનો છે જમણવારો હતો ને અમે કોકને જમણવારો બમણવારો કર્યો હોત ને તો વળી મજા આવી જોત ખાવાની. 4-5 લાડવા ખાવા મળત કે અને પૂરી મારે થાળ ભરી ખોત. પણ હાલો છે જમણવારો અમુક કોણ કરે એવું છે. અમારો દશામાનો વરત તો આવી જ ગયો છે. દશામાનો વરત બરત આવી ગયો છે. કોક પોત દિલ્હી લીધું તું લે. હું હાલો લગભગ જમણવારો કરશે જ દિલ્હી. હું કરો કે બા ચમ અલે હું બેઠો તો યાર. ચમ બેઠા હતા એટલે કોઈ જમણવારા કોક નક્કી કરું તો પોત તારા વરત હતું કે દશામાનું ઓવા તે હું જમણવારો ઉજવ. હું તો કોઈ સગવડ થાય નહીં તો ના કરે કાળા લાડવા ભેગા છીએ અમે ખાઈએ જ ખરા કે. ઈમ ગયો તમારા લાડવા ખાવા સીધા સીધા ખાવું તો પડે કઈ યાર. આવું તો પરા દૂરનું શું કરો છો ખાઈ ખાઈ ખાધા વગર તો થોડું થાય. તમે તો ખાવાય કોણ બોલાવે લાડવા ખાઈ દો છો અરે ખાવાનું હોય તો ખાવું જ પડે કે. ના હોય પછી પણ જે જોતું હોય તો જોવ જ કે ભાઈ. લાડવા ખાઈ દો ટોકર ભરીને ભાત ખાઈ દો બધું જે જોતું હોય પૂરીઓ ખાઈ દો બધું ખાઈ જઈએ. બધું ખાઈ જઈએ તાણ અમારે બધું જોવે ખાવા જોવે. બરોબર અમે પોત ભાઈ ખરા ને જો અમારે ગમે તેનો લગન બગન ગાળો હોય તમે આ ઓદા વણામ જોઈ છે અમે આખી જોઈન ભરીને નહીં જતા. 5 જણા જ પોત ભાઈ જ જઈએ અમે. પણ આટા આખી જોન નું ખાઈને આવીએ. એ વિચાર કરે કે ના 5 જણા હતા પણ આખી જોન નું ખાઈને જાય. એ 5 જણા તો ખાઈ ખાઈ નું ખાવે એવું. હા દિલભાઈ હારો કાઢવા હું તો જઉં તાર જમણવારો રાખે ફોન બોલાવે તાર રાખે હા હું રાખે દારૂ કી યાર. ફોન રાખે બોલાવે તો પહેલા બોલવા યાર. અમાર પોત ભાઈઓ કહેજે પાછો આવશું. કંટાળે આવતું આ તો બોખડામાં આવવું પડ્યું એવા કંટાળે. અલે કંટાળે તો એ ઘેર થી દે. અલે તું જોતો એવો ઘેરથી એવો કંટાળો આવે છે ને ના પૂછાની વાત છે. બોલ શું થયું? અલે બેરું ગોમમાં નહીં જવા દેતું. બોલ હું કરું તારું ચમ આ બેરું લા તું પહેર્યો નહીં તો હારું છે પહેરતો નહીં ને કહું માફ થઈ દો. બોલ તારી હવે પૈડા છે એટલે પહેરીને તો એવો પસ્તાવો આવે છે ને તો નહીં કેતા મોહન તાર ખાઈને પસ્તાવો અને ના ખાઈએ તો પસ્તાવો છે. તે સાહેબ લાડવા ખાધા છે એટલે અલે લાડવા નતા મોહન તાર પાડે તું હું એવું હતું. બે તું જો ને લગી તૈયાર થઈને નીકળ્યો હોય ને ફળ ધોકો લઈ મંડી પર જે બોલો એવો વાહન ટીપતો હોય ને ટીપી નાખે. બીજે તો હાલ હતા ખાધા ભાઈ બરોબર બધા ઓલે આ પણ મને ખબર હતી કે બેરું લઈને અરે દશા તો કોઈને વરઘોડું રાખી ભાઈ નાસ્તા કરે હું વાત કરતા કહું જેમ તેવો હરક હતો ને હું કઈ બેરું આવી જાય ને તેવું ઘરની બની ચિંતા નહીં થાય અને આપણે જ્યાં ફરવું એ ફરશું કામ કરે તો હું શું કરે એટલે કહેવાત નહીં ડીજે એક જ તારો વાગો રોજ તમારા પહેરા ડીજે વાગે છે ને શું વાગે છે? અરે ખરે એવું ડીજે વાગે તું શું છૂટો પડે એમ કે મને હું છૂટો પડે તો બે હેરે પૂરો શું કરે ગાલ ભાલ લેવા આવ્યો તો હું વાત પડતા વળ લેવા આલે ભાઈ રવાળો એ સાચી વાત છે. આ જો તું અઢાવેળા કરે છે તે શું વિચાર છે કોઈ વિચાર નહીં ઘેર બેર જવાનું નહીં વિચાર ઘેર તમે જઈએ તો એ તો ને કપલું બહાર ધોકું લઈને હાલ પડશે બહાર અલે કંટાળીને આવ્યો છું નહીં જવું ઘેર બેર હવે હાલ ઘેર બોલાવતી હતી હા તો જો આને મારે તો પેલા કાળુ બાપા જવું છે છોકરા છે કારું બાપા આજ જાય વધારે પર બે ત્રણ કેમ તાર કાળુભાઈ કોઈ કીધું કુદા ને કોઈ કીધું નહીં કારું બાપા આજ જા તાર તું તો હું ઘેર જઉં તાર હારું હેઠ હાર હેઠ તાર અને હું કઉ છું બોલ પેલો દશામાં વરત આવશે તે એવું કોઈ જમવામાં આવશે કે નહીં જબર વાળો કોઈ રાખવાની ઈચ્છા હતી પણ પૈસા ઓછા પડે એવા છે પૈસા તો હું આલ્યો લઈ જશે કે પણ પેલા બે પોસ્ટ ભાઈઓ બોલાવાનો માથાકૂટ થઈ છે હવે પોત ભાઈઓ હું માથાકૂટ થઈ અને હશે 1500 માણસ નું ખાઈ જાય છે બાપ રે બાપ 1500 માણસો કોણની વાત કરી લે તું પેલા કારભા ને અલે ખાતો હોય એમાં જીગરીભાઈ બંધ છે યાર અરે તને ખબર જીગરી ભાઈ બંધ થાય ભલે ખબર ને એવું વેચ છે? તારો તો પડતો બનાવીએ પોસ્ટ ભાઈ આયા તે 1500 માણસ નું ખાઈ ગયા અલે ના ખાઈ એટલું બોલાવજે કે મારા પણ આઈડિયા આજે છે તું પૂછી તો છે ભલે મારા પણ આઈડિયા છે અરે તારા પર આઈડિયા તું બોલાવ ન કરો સગવન નહીં બાર પાર અરે હું જઉં છું અરે જાત કિયો હોય જપવાનું હા હા હે મારી માની છો 1500 નું ખાઈ દો આય તો આ તો વિવમ તો બાકી મેલતા હોય યાર બે જણા હા બુરિયા પાન જવા દે ને વળી કોઈ જમણવારો બમણવારો કરત વળી સૌથી સારું તે હારું ખાવાય થોડું ઘણું મળે. અરે પુરાભાઈ ઓહો કાબા હા સોધી હોય કે નરવા અરે અમુક વાત તો જવા દે ને પુરભાઈ પાસે શું કર્યું છે
હું એક ઘેર ઊંઘવાના તો મેં મૂકો એકાને ટેકા લઈને ઊંઘવા દેજે એવું તાને ભોય પડી જાય તો રડતા રડતા શેઠ ગોત. અરે એ તો મુવા તો અમે ત્યાં બે રાંગા ગયા ને શેઠ રડતા રડતા ઘૂમતા ઘૂમતા ભજ પડ્યા છીએ એવું જ છે. અને ખાટલા મને બે હોતાળ બે 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 મારા ભાઈ બે શું કરે છે કેમ? કોઈ ને શું કરે કે હા તા તો બેરું બેરું લાયા છે તા તો જિંદગી બની ગઈ હો ભાઈ. ઓહો આનું ક્યાં તો બેરું લાવે પણ જિંદગી મળી જશે પણ કૂટાઈ જાય છે ખબર પડતી નહીં બેરું લાવે જિંદગી મળી જશે તમે કોને કીધું આવું બધું એ વાત આપડી કે બુરાન તારા બેરું લાયા છે જિંદગી જબરજસ્ત બની ગઈ છે ને કી. કોઈ બની નહીં કાબા તમારે કોઈ ક્યાં જેવું નહીં બોલો સમ એવી પેણી તો એવી હાલત થઈ જશે ને સમ તો અઢવાથી બરકત થઈ જાય બોલો અલ્યા મોર કો બુરાન વાળી જિંદગી સુધરી છે તું મારે વાળી કો કોક હ. અરે બુડા કોઈ બની નહીં એવી જિંદગી તું વિચારે નહીં એવું બધું એવું તાણ મોર કો તાર મુએ પહેણી દઉં તો વળી કહું મજા આવી જાય. ઓહો જો કો આને મોહનતા મેઠા લાગે છે પેલો હાલ તો મેણો મારી ગયો છે ને એવું કરવાનું લે તારે શું વિચાર છે તે એટલે કોઈ જમન વાળો બમન વાળો જમવાનું તો સર તને રાખવાનો હવે પૈસાની સગવડ થાય તાણે કે અરે પૈસા પૈસા કરી રહ્યા પૈસા આવે ક્યાં ભાઈ ભાઈ મારો કઈ ગયો છે પૈસા વાળા પણ ગજબ છે ના કે પૈસા નહીં મને તો વહી લાગે છે. આવું વ્યસન કરે છે અલ્યા પૂરા બુધાલાલ ખાવ છું યાર વના વગર વાળું રવરાતું નહીં. અરે શાંતિ શાંતિ મહી નાખ તો અમે મારે શાંતિ શાંતિ જ મરવાનું છે. હજી તો જો મારા લગન બગન કર્યો છોકરા બોકરા આવશે એવા છોકરાને પહેણાયો પછી મર્યો કે ના ના જો કાઢી જવાની તો જતી રહી છે આનું શું કહેવાના કાઢિયાનું હું ભાઈ એવો થઈ ગયો છે આનું શું કહેવાનું સમ લે આ જો તો ખરો ફૂટી નીકળ્યો છે ધોળો એ તો ફૂટી જાય નેકળ પણ હજી ઓઢો છે તો પહેણવું તો પડશે જ કે તાણે. એવી રીત આવે ને ના પડતો હું કેવું એમ ના પૂછવાનું કોઈ તમે બેટી તો પહેણી પહેણી બેસી ગયા છો એટલે અમારે અમાર જેવો અમુક વિચારો અમુક શું વિચાર બેરું બેરું લાગી આલો શોખી. અરે આ તું વાત કરી ગોડા પેલો દિના કઈ દિલ્હી ના લાવ એ હજી જવાન છે છોકરો મને આ તું જવાન જેવો લાગે છે હોય તે નહીં લાગી આલે હું અક્ષુ જો ઘેરી ડોસી હોય તો વળી અલ્યા હું સો થોડો ગેડો થઈ ગયો છું. આ જોજે અમાર છો છે આવું બધું એ તો તારા મારા કશી વધારે પણ તમારે કપાઈ ના ખાયેલું છે. લ્યો કપાઈ નાખશો કપાઈ નાખશો આણો હું ના હોય તો કોઈક કરો કાંડ કરો કોઈક પૈસા નું થાય સગવડ કરતા તો જમણવાવ કરીએ પૈસા ના હવે કાંડ કર કાંડ તો કરેલો છે દાગીના પડ્યા છે. હા તને ખબર છે તું ના તાર ઘેર અરે તું ઘેરની વાત ના કર મને બહુ રીઝો આવે નહીં તાર ઘેર છે ના બધા અલે કોબીઓ કલ્લોન બધું છે ને મંગળસૂત્ર બધું વેચી બાજી હું વાત કરીશું કોબીઓન તો વાત ઠીક છે પણ કોઈક પડીકું ઘરનું ગમન લાવવું હોય ને ખાવું છે ને તો વખત વિચારવું પડે બોલ સમ પેની રાત પસ્તાવા છે ભાઈ એવી બધી તને માર બીક લાગે છે બેરાની. અરે બેરાની બીક તો નહીં પણ ક્યાં લકા રાતે જઈએ ને અને જો 500 રૂપિયા કમાઈ ના જવાય ને તો 100% મારી માણસો 2-3 પડી તો અરે હું વિષય મારે શું કેવું અમુક આનો પહેણવાનો વિચાર કરતો પણ પહેણાય તો નહીં ફોન હોબળીને જેમ જેમ થઈ ગયું છે. હા તો જમણવારો કરજે કે આનું બહુ મગજમાં ઉતારજે અને પછી પહેવાનું નામ લેજે હા પણ મેં કીધું કરજે જમણવારો કરજે કશો તો નહીં જો અલગ કરજો બોલાવજો હો. પણ આ દિલાન કોઈ પૂછ્યું નહીં જમવા દિલાન તો ભેગો થયો તો વચમાં કીધું તું દિલા દશામાં વરસ સુધી કહું જમણવારો કરજો કે સગવડ નહીં પણ હોવાની કોણ બોલાવે મારી જો 500 મોત નો એકલો ખાઈ જાય છે આ 5 ભાઈઓ અને આ પાંડવો ભેગા થાય તો 500 મોત નું કોણ બોલાવે લે હા આ દિલો હમણાં ભેગો છે કે 500 મોત નો તો 5 ભાઈઓ ખાઈ જાય છે અલી આ દિલો તો ગપ્પા મારતો અમે તો કોઈ ખાઈ શકતા નહીં. પોત ભાઈ ખરા ને હવે તે નાના છોકરો જેટલું નહીં ખાતા. બરાબર હા રે જોઈશું હેડ બોલાવ હેડ બોલાવજે ખાલી હો. મેં કીધું ને હા આ બે રાત મગજમાં રાખજે પાછું હા હા હો આ ત્રાસથી તો પોખરામાં આવ્યો તું જોત ખરો એવું છે. તારે અત્યારે કોઈ ને કોઈને પેલા હાલનો દોરાયો પછી કે બાર લે આજો હું કે જવું જ નહીં ખાવું ને જવું નહીં હોય ઊંઘી રહું છું અંતિથી કોઈ કણ ઊંઘી રહ્યું હા હા હેડ હું તો નહીં કહું હા ના ગયા તો કઈ કણ છે બોખરામાં એવું હું તો નહીં કહું હા તમે તો ખા હા
અને હું કહું છું પણ એ તો પબ્લિક તમને ખરી ને તમારું આમ થોડું શું શું જોઈને તમારું શું આમ જીભ કાઢો છો ને એવું એ જોઈ અને બસની લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરશે જ કરશે ને ઓવા કરશે હા હેડો કરી દઈ તાર પબ્લિક વાત